આજ રોજ મોરવા હડફ તાલુકામાં મામલતદાર વિવિધ જૂથના સભ્યો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જે આઝાદ મીડિયા લાઈવના પ્લેટફોર્મ પર તારીખ 4 ઓક્ટોબરના રોજ ન્યૂઝ મૂકવામાં આવ્યા હતા કે સંત રોડથી સંતરામપુર તરફ જતો રસ્તો દિવસે ને દિવસે મોતનો માર્ગ બની રહ્યો છે અને જો તંત્ર તાકીદે પગલાં ભરીને રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો આ જ સમાચાર આપતા આસપાસના ગામોમાં ઝડપથી ફેલાઈ જવા પામ્યા હતા। ત્યારે આજે વિવિધ નેતાઓએ પોતાની વ્યક્તિગત જવાબદારી નિભાવી હતી અને એક સાથે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપી રસ્તા પર જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। જો તેમ છતાં કામ ન થાય તો એક દિવસ રસ્તા પર ઉતરી રસ્તા લોકો આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। બ્યુરો ચીફ સંજયભાઈ પગી, આઝાદ મીડિયા લાઈવ, મોરવા હડફ। આપના તરફથી સરકાર સુધી અમારું આવેદનપત્ર પહોંચે એ અમારી વિનંતી। રોડ ઉપર ઉતર્યા છે એટલા માટે અમે આ રોડ ઉપર ઉતર્યા છીએ કે સંતરોડથી જે સંતરામપુરનો હાલ ચાલુ રસ્તો નજર દેખાઈ રહ્યો છે, આની અંદર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ઊંડા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે કાલે તાજેતરનો જ બનાવ છે કે ડાંગરિયા અને મોરવા નંબર 2 એની વચ્ચે એક એક્સિડન્ટ થયું, એમાં નાજુક અને 16 થી 17 વર્ષના 2 છોકરાઓના મૃત્યુ થઈ ગયા છે। એટલા માટે અમારે તમામ મોરવા હડફ તરફથી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અમારી આ સરકારને રજૂઆત છે અને અહીંના વહીવટી તંત્ર હોય, નેતાઓ હોય, કોઈ બી હોય, એમને તમામને અમારી એક રજૂઆત છે કે આ રોડ તાત્કાલિક ખાડા પૂરણ કરી અને તાત્કાલિક ધોરણે ટૂંકા સમયગાળાની અંદર નવો રોડ બનાવવામાં આવે તો અમારે અહીંયા જે અત્યારે રાહદારી મુસાફરો જઈ રહ્યા છે એમને સુખ અને શાંતિ મળે, એના માટે અમે આજે મોરવા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને જો અમારી આ લોકહિતની માગણી જો સરકાર સ્વીકારે નહીં અને આ રોડના ખાડા પૂરવામાં નહીં આવે અને ટૂંકા ગાળાની અંદર જો નવીન રોડ બનાવવામાં આવશે નહીં તો અમે મોરવા હડફથી તમામ સર્વે સમાજ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મળી આ રસ્તા રોકો આંદોલન કરી અને આનો સખતમાં સખત વિરોધ કરીશું।